નમસ્કાર દર્શક મિત્રો, સિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે ક્વાંટ તાલુકાના ખાંડનિયા અને નળવાડ ગામે પૂરના પાણીના પ્રવાહમાં તણાઈ મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનોને જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે 4 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા। ચોમાસા દરમિયાન ક્વાંટ તાલુકાના ખાંડનિયા અને નળવાડ ગામે ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું। આ પૂરમાં ખાંડનિયા અને નળવાડ ગામના 2 યુવાનો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ મૃત્યુ પામ્યા, જેના પરિવારજનોને જેતપુર પાવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે 4 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા, જેમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, ક્વાંટ તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા, કારોબારી અધ્યક્ષ મિન્ટુભાઈ રાઠવા અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાજકમલ સિંહ રાજપૂત, સિનોર સમાચાર ન્યૂઝ, છોટાઉદેપુર।